આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે, જાહેરમાં રોડ ઉપર રખડે છે, કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે? મારા હસબન્ડ, મારા પતિ ભરતસિંહ માધવસિંહ સોલંકી મને જોઈને ભાગે છે, એટલે ભાગવાની ક્યાં જરૂર છે? હું તારી ધર્મ પત્ની છું, તું ઊભો રે ભાઈ. મારી સાથે વાત કેમ નથી કરતો? તારી ફરજ નથી મારી સાથે વાત કરવાની. તું નેતા સાનો? તું પબ્લિકની શું સેવા કરવાનો છું? અને તું તારી પત્નીને તું આવી રીતે પોલીસ સ્ટેશનના પગથિયા તું ચડાવ છો, તને શરમ નથી આવતી? કોઈ પણ પ્રજાનો સેવક એક વ્યક્તિ જ્યારે બને છે ત્યારે માત્ર વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ કે એનું અંગત જીવન નથી હોતું, એ સામાજિક જીવનમાં પણ એટલો જોડાયેલો હોય છે જેટલો એ રાજનૈતિક જીવનમાં જોડાયેલો હોય છે. વાત કરવી છે ભરતસિંહ સોલંકીની. ભરતસિંહ સોલંકી એક પ્રતિનિધિ પણ છે, જનપ્રતિનિધિ પણ છે, રાજનીતિમાં પણ જોડાયેલા છે અને એમના જીવનમાં જો કોઈ ઘટના બને છે તો સ્વાભાવિકપણે એની ચર્ચાઓ થાય અને એ સમાચારો હેડલાઇન બને એ સ્વાભાવિક છે. ગઈકાલે એક ઘટના સામે આવી હતી આણંદના વિદ્યાનગર મેઇન રોડ ઉપર. ભરતસિંહ સોલંકીના પત્ની અને એમના સ્ત્રી મિત્ર વચ્ચે આઈસ્ક્રીમ પાર્લર પર બબાલ થઈ હતી. એ ઘટના આખી એવી હતી કે રિદ્ધિ રાજપૂત, જે ભરતસિંહ સોલંકીના મિત્ર છે, સ્ત્રી મિત્ર છે, એમની પત્ની રેશમા પટેલ એમને બંનેને સાથે જુએ છે એટલે ભરતસિંહ સોલંકી ત્યાંથી નીકળી જાય છે. રિદ્ધિ રાજપૂત ત્યાં છે, એની સાથે રેશમાબેન પટેલ વાત કરે છે, એમના હાથમાં ફોન છે અને એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી ભરતસિંહ સોલંકી પોલીસ સ્ટેશન જાય છે. અપહરણ કરવાનો ઈરાદો અને ધાક ધમકી અને મારવાની વાતો છે એ સામે આવે છે. રિદ્ધિ રાજપૂત દ્વારા એવું કહેવામાં આવે છે કે મને ધમકાવવામાં આવી છે, અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે જો તમે ફરિયાદ કરવા માટે તૈયાર હોય તો અમે ગુનો નોંધવા માટે તૈયાર છીએ. રિદ્ધિ રાજપૂત ભરતસિંહ સોલંકી સાથે અને કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચે છે અને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. એ ફરિયાદ સંદર્ભે આજે રેશમાબેન પટેલ આણંદના એ પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં એમને બાકીની કાર્યવાહીઓ પૂર્ણ કરી હતી. એ જ્યારે ત્યાંથી પરત આવ્યા પોલીસ સ્ટેશનમાંથી ત્યારે એમને માધ્યમોએ સવાલો કર્યા કે ગઈકાલની આખી ઘટના શું હતી. એટલે એ ઘટનાનું વર્ણન કરી રહ્યા છે, કહી રહ્યા છે કે હું માત્ર ત્યાં મિલ્કશેક લેવા માટે ગઈ હતી અને આ બંને પણ ત્યાં આવ્યા હતા. કઈ પત્ની એવી હોઈ શકે કે જે એની પ્રેયસી સાથે એના પતિને જોઈ શકે? આ સવાલ રેશમાબેન કરી રહ્યા છે. એની સાથે બીજું શું કહી રહ્યા છે, સાંભળીએ. ખોટી કરવામાં આવી છે મારી સાથે. જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ઘટના છે. મારો જે બીજો ડિવોર્સ પિટિશનનો કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે. અને ગુજરાતના ઇતિહાસમાં, રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે કે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે પોતાની ધર્મ પત્ની પર. શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને. એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે. હું કહું છું મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ. હું મારો ન્યાયના હું મારે હકની લડાઈ લડી રહી છું. શરમ નથી આવતી આ પાર્ટીને. એના કરતાં તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તો ગુજરાત કોંગ્રેસમાં આ વ્યક્તિને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતો? અને આ તો લગ્નનો ઘોડો છે, આને તો છૂટો કરવો જોઈએ. અને એક મહિલા ઉપર આટલે જુઠ્ઠી ફરિયાદો, પોતાની ધર્મપત્ની, અને આજે 5 વર્ષથી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે, જાહેરમાં રોડ ઉપર રખડે છે, કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે? ઘટના શું બની હતી? સમગ્ર ઘટના કઈ જ બની નથી. એમાં હું મારું રૂટીન હતું. મારે મિલ્કશેક જોતો હું લેવા માટે જતી હતી. હું ઇન્ટેન્સથી એવી રીતે ગઈ જ નથી. હું ઉતરું છું, એ લોકો બી આવે છે. હવે મેં તો કીધું નથી એમને તમે આવો અને હું આવું છું. કુદરતી જ બનાવ બન્યો છે અને હું બી લેવા ઉતરું છું, એ બી લેવા ઉતરે છે. એટલે આ મારા હસબન્ડ, મારા પતિ ભરતસિંહ માધવસિંહ સોલંકી મને જોઈને ભાગે છે, એટલે ભાગવાની ક્યાં જરૂર છે? હું તારી ધર્મ પત્ની છું, તું ઊભો રે ભાઈ. મારી સાથે વાત કેમ નથી કરતો? તારી ફરજ નથી મારી સાથે વાત કરવાની. તું નેતા સાનો? તું પબ્લિકની શું સેવા કરવાનો છું? અને તું તારી પત્નીને તું આવી રીતે પોલીસ સ્ટેશનના પગથિયા તું ચડાવ છો, તને શરમ નથી આવતી? ગુજરાત કોંગ્રેસને બી હું ચેલેન્જ કરું છું, તમારે લોકોએ મારી મંગળીઓ પહેરવી જોઈએ. તમે કોઈ બી મારા સમર્થનમાં નથી આવ્યા અને આ નેતાને હું સસ્પેન્ડ કરવાની માંગ કરું છું. અને નેતા એ બી નથી, એમના ભાઈ અમિત ચાવડા બી છે, એમણે બી મારી બંગડી પહેરવી જોઈએ અને એમણે બી બહાર આવવું જોઈએ. હું એક કુટુંબની, એમાં સોલંકી પરિવારની પુત્રવધુ છું. એ લોકોએ બહાર આવવાની ફરજ નથી પડતી?
કે આ શું થઈ રહ્યું છે, કુટુંબની આબરૂ નથી. એક ટાઈમના માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, હું એમની પુત્રવધુ છું, એની ઉપર આટલો બધો જુલમ થાય છે, એની પર ખોટી ફરિયાદો થાય છે, ત્યાં સુધી તમે ઘરના લોકો શું કરો છો? આ માણસ જે ધંધા કરે છે બધું સારું કરે છે, અને કઈ પત્ની સહન કરે બીજી સ્ત્રીને? હું મારો હક માંગુ છું. મેં એ છોકરીને એટલું જ કીધું કે બેન, તું આમાંથી મૂવ આઉટ થઈ જા, રિલેશનમાંથી. કોઈ તું હવાજ નહીં કાઢું, હું તને છૂટાછેડા આપવાની જ નથી કોઈ બી સંજોગોમાં એને. એટલે એના કરતાં તું તારી લાઈફ સેટલ કરી લે. તું નાની છોકરી છે, તને બીજો પાત્ર મળી જશે, તારી લાઈફ સેટલ કરી લે. તું નીકળી જા, ને આ ઉંમરે મારો લગ્ન જીવન ચાલવા દે, મારો સંસાર મંડાવા દે. પણ એ સાંભળતી જ નથી એ છોકરી, અને એને ઉંચકી લાઈને એ પ્રેયસી અને ધર્મપત્ની કરતાં પોતાની પ્રેયસી એટલી બધી વાલી છે. શરમ આવી જોઈએ. આ સાબિત થાય છે કે એને આ સ્ત્રી સાથેના સંબંધો છે. અને તું એમ કહે છે કે કામવાળી છે. આ કામવાળી હોય તો તું ગાડીમાં લઈને આઈસ્ક્રીમ ખાવા લઈને આવું છું? તું કોઈ માણસ કામવાળીને આઈસ્ક્રીમ ખાવા લઈને આવે ત્યાં આગળ? આ તદ્દન ખોટું છે, અને આ તદ્દન ખોટી ફરિયાદ મારા વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે. અને હું ગુજરાત કોંગ્રેસને વિનંતી કરું છું, આ માણસને સસ્પેન્ડ કરો. અમિત ચાવડા સામે બી પગલાં લેવામાં આવે છે કાયદેસરના. તો પ્રજાના સેવક જે એક સમયે બહુ જ ચર્ચામાં હતા, ભરતસિંહ સોલંકી, એ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ફરી એકવાર એમનો ગૃહ કલેશ, એમનો ગૃહ કકડાટ છે, એ સમાચારોની હેડલાઇન બન્યો છે. તમે આ ઘટનાઓ પર શું માનો છો? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.